आने वाले दिनों में रक्षाबंधन का त्योहार मनाया जाने वाला है, तब वडोदरा के सेंट्रल एसटी बस डेपो पर एक्स्ट्रा बसें दौड़ाने की तैयारियां जो है वो कर दी गई है। दरअसल रोजाना ही 1200 जितनी बसों को अलग अलग जगहों के लिए रवाना करवाया जाता है, लेकिन क्योंकि रक्षाबंधन का पर्व आ रहा है, तब सेंट्रल एसटी बस डेपो पर मुसाफिरों की तादाद भी बढ़ सकती है, क्योंकि सभी लोग अपने अपने घर जो है रक्षाबंधन का ये पर्व मनाने के लिए जाना चाहते होंगे, जिसके मद्देनजर वडोदरा के सेंट्रल एसटी बस डेपो पर इन 1200 बसों के अलावा 50 ज्यादा बसें दौड़ाने की तैयारियां कर दी गई है, जिससे कि यात्रियों को दिक्कतों का सामना ना करना पड़े। 23 તારીખના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, જેના અનુસંધાને મુસાફરો દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રક્ષાબંધનનો જે તહેવાર છે એના માટેની મુસાફરી જે છે તે કરવાના છે। તો એને ધ્યાનમાં રાખી અને વડોદરા વિભાગ દ્વારા રોજિંદી 23 તારીખથી શરૂ કરી અને 29 તારીખ સુધી વધારાની બસોનું અમે આયોજન કરેલું છે। જે બસો જે છે સેન્ટ્રલ બસ સ્ટેશન બરોડા ખાતેથી અમે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, દાહોદ છે, ઝાલોદ છે, મોડાસા છે, એમ ગુજરાતના અલગ અલગ સ્થાન ઉપર વધારાની બસો અમે ચલાવવાના છીએ। અને આ એક હંગામી એવું કહી શકાય કે ડેલી 50 બસો એક્સ્ટ્રા બસો વધારાની અમે ચલાવીશું તેવું આયોજન કરેલું છે। પણ એ સમય દરમિયાન પણ જો વધારે મુસાફરો બસ સ્ટેશન ઉપર આવશે અને તેઓને વધારાની બસની જરૂરિયાત રહેશે તો એમાં પણ અમે પૂર્વ તૈયારી કરેલી છે અને દરેક મુસાફરને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે જગ્યાએ એ લોકોને જવાનું હોય તે जगह जवा माटेनी बसनी एक्स्ट्रा वधारानी सगवड़ हमें अचूक करीशुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।